આજે જ્યાં જવાનું હતું ત્યાં સમયસર ના પહોંચી શક્યો। સવારે 6 વાગે ઉઠીને રેડી થઈને મેં જોયું તો ગાડી ઉપર જબરદસ્ત ઝાકળ જામી હતી, તો પણ ગાડી લઈને નીકળ્યો ગુરુ શિખર જવા માટે। રસ્તામાં હતો અને સનરાઈઝ થઈ ગયો, તો ગાડી એક જગ્યાએ પાર્ક કરી શૂટિંગ પોઈન્ટ પર ગયો અને ત્યાંથી સનરાઈઝ જોયો અને ત્યાંથી જે નજારા જોવા મળતા હતા અદ્ભુત હતા। પછી ગયો ગુરુ શિખર ટ્રેકિંગ કરીને ઉપર ગયા અને ગુરુ શિખર ઉપરથી જે વ્યૂ જોવા મળે છે ને, એવા વ્યૂ તમને આખા માઉન્ટ આબુમાં ક્યાંયથી પણ જોવા નહીં મળે। પછી ત્યાંથી નીકળીને અચલગઢ અને ટ્રેવર્સ ટેન્ક વિઝિટ કરીને પાછો રિટર્ન હોટેલ આવીને બ્રેકફાસ્ટ કર્યો, ચેકઆઉટ કર્યું અને પછી માઉન્ટ આબુ ટ્રીપના લાસ્ટ ડેસ્ટિનેશન ગૌમુખ મંદિર ગયા, જ્યાં સૌથી પહેલાં 750 જેટલી સીડીઓ નીચે ઉતરીને મંદિરમાં દર્શન કર્યા, વશિષ્ઠ આશ્રમ વિઝિટ કર્યો અને પછી ઉપર આવીને એક જગ્યાએ લંચ કર્યું। લંચમાં દાળ બાટી ખાધી અને બહુ ટેસ્ટી હતી। પછી અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે। અંબાજી, ખેડ બ્રહ્મા, ઈડર, હિંમતનગર થઈને અમે પહોંચી ગયા અમારા ઘરે। બસ તો આ રીતે અમારી ટ્રીપ અને આજનો દિવસ સમાપ્ત થયો અને આવતીકાલથી બસ એ જ રેગ્યુલર લાઈફ, પણ કંઈ વાંધો નહીં, આપણે મળીએ આવતીકાલે।